માંડવી શ્રી વૃંદાવન સેવા અમૃત મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ. લાખોની સંખ્યામાં દેશ વિદેશથી એનઆરઆઈ હરિભક્તો ઉપસ્થિત રહેવાના છે. કચ્છના માંડવીમાં શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાનારા શ્રી વૃંદાવન સેવા અમૃત મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મંદિર સંચાલકો દ્વારા આ મહોત્સવ તારીખ 18 મેથી 24 મે દરમિયાન ભવ્ય રીતે યોજવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. મહોત્સવને લઈને હાલમાં માંડવી શહેર તેમજ માંડવી તાલુકાના ગામે ગામ અભયદાન યાત્રા દ્વારા આમંત્રણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શ્રી સ્વામિનારાયણ મંદિરના સંતો તથા મોટી સંખ્યામાં હરિભક્તો વાજતે ગાજતે ગામોમાં જઈને સંપ્રદાયના અનુયાયીઓને આમંત્રણ પત્રિકા પાઠવી રહ્યા છે. આ માટે માંડવી તાલુકાના વિવિધ વિસ્તારોમાં 3 અલગ અલગ અભયદાન યાત્રા રવાના કરવામાં આવી છે. આ અભયદાન યાત્રા 4 એપ્રિલથી 27 એપ્રિલ સુધી તાલુકાના દરેક ગામમાં પહોંચી મહોત્સવ માટે આમંત્રણ આપવામાં આવશે. જેમાં મેગા મેડિકલ કેમ્પ, ગૌપૂજન અને ગાયો માટે નિરણ સેવા, દિવ્યાંગ સેવા કેમ્પ, દરિદ્ર નારાયણ સેવા અને વિદ્યા સહાયક સેવા જેવા કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં સંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. માંડવી તાલુકામાં આ ભવ્ય ધાર્મિક મહોત્સવને લઈને સંચાલક શ્રી પરમેશ્વર સ્વરૂપદાસજી સ્વામી સહિત સંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું હતું કે માંડવીના જીટી ગ્રાઉન્ડ ખાતે સર્વજીવ હિતાવહ ક્રિકેટ કપનું આયોજન કરવામાં આવ્યું છે. માંડવી શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા અને મુખ્ય સ્પોન્સર તરીકે લાયન્સ ક્લબ દ્વારા આ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેચ 12 દિવસ સુધી રમાશે, જે 23 એપ્રિલથી શરૂ કરવામાં આવી છે. આ મેચ લેવા પટેલ તેમજ કડવા પાટીદાર સમાજના યુવાનો આ મેચમાં ભાગ લીધેલ છે. આ મેચનો ઉદ્દેશ એ જ છે કે મેચમાં જે આવક થશે એ આવક દિવ્યાંગ લોકો માટે કૃત્રિમ પગ તેમજ આંખના ઓપરેશન અને ગાયોના ઘાસચારા માટે વાપરવામાં આવશે. તેવો માંડવી શ્રી સ્વામિનારાયણ મંદિરના મહંત સદગુરુ સ્વામીએ જણાવ્યું હતું. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા અને દિનેશ રાબડિયા, માંડવી દ્વારા. જય શ્રી સ્વામિનારાયણ દર્શક મિત્રોને. શ્રી સ્વામિનારાયણ મંદિર માંડવી દ્વારા આગામી વિવિધ કાર્યક્રમો છે. અત્યાર સુધી માંડવી મંદિરના મહંત સદગુરુ સ્વામી કેશવજીવન સ્વામીનું જ્યારથી મંડળ આવ્યું છે ત્યારથી અનેક વિવિધ કાર્યક્રમો માંડવી સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉજવવામાં આવ્યા છે. વૃંદાવન સેવા અમૃત મહોત્સવના ઉપલક્ષની અંદર થોડાક દિવસ પહેલા જ ગરીબોને વસ્ત્રદાન અંદાજિત માંડવી વિસ્તારની અંદર હરિભક્તોના વાડીઓની અંદર ઉદ્યમ કરનારા જે માણસો છે એમને પણ, બીજા જે કોઈ પણ બિચારા ગરીબ વર્ગના છે એમને પણ અંદાજિત 4500 થી 5000 માણસોને સ્વામિનારાયણ મંદિર માંડવી દ્વારા વસ્ત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. એમાં પુરુષોને સંપૂર્ણ પહેરવેશ, બહેનોને સાડી જે પહેરવેશ કરતા હોય એમના માટે પહેરવેશ, નાની દીકરા દીકરીઓ હોય એમને પણ જે એમના ડ્રેસના કપડાં હોય એ, અને સાથે સાથે માતા રાધાજીની, ભગવાન કૃષ્ણની, વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ એમના ઘરે પૂજન માટે સ્વામિનારાયણ મંદિર માંડવી દ્વારા આપેલી હતી. એ જ રીતે 27 તારીખે સ્વામિનારાયણ મંદિર માંડવી દ્વારા વિજય ધ્વજનું આયોજન છે. વિજય ધ્વજની અંદર ખાસ કરીને કેન્યા બેન્ડ, જે આફ્રિકાની જે બેન્ડ પાર્ટી કહેવાય, એમનું ખૂબ મોટું આકર્ષણ એ વિજય ધ્વજની અંદર રહેશે. હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં જે વૃંદાવન સેવા અમૃત મહોત્સવ આવી રહ્યો છે એમના ઉપલક્ષમાં સૌ પ્રથમ વિજય ધ્વજનું વિજયાપન કરીશું. ત્યારે પણ ભુજ મંદિરથી બહોળી સંખ્યામાં મહંત સ્વામી, ઉપમહંત સ્વામી, જાદવજી ભગત સહિત અનેક સંતોની ઉપસ્થિતિ હશે. તો 27 તારીખે બરોબર જીટી ગ્રાઉન્ડથી આપણે વિજય ધ્વજનો પ્રારંભ કરીશું સવારના 7 વાગ્યાથી. ત્યારે પણ બધા હરિભક્તોને ખાસ આમંત્રણ છે, જરૂરથી જરૂર પધારજો. અને વૃંદાવન સેવા અમૃત મહોત્સવના ઉપલક્ષની અંદર વિવિધ આયોજનો છે. આવતા મહિને એટલે કે 18/5/2026 ત્યારથી ઉત્સવનો પ્રારંભ થાય છે. ઉત્સવ અંતર્ગત ગરીબોને ચંપલ વિતરણનું પણ આયોજન છે. આપણી આવનારી ભાવિ પેઢી એટલે કે બાળકો માટે પણ બાળ મંચનું પણ આયોજન કરેલું છે. આપણી યુવા પેઢી, યુવા મંચનું પણ આયોજન કરેલું છે, જેમની અંદર વિવિધ મોટિવેશન સ્પીકરો આવી અને માર્ગદર્શન પૂરું પાડશે. એ જ રીતે સત્સંગી જીવનના હોમાત્મક યજ્ઞનું પણ આયોજન છે. બહુ મોટો યજ્ઞ 9 દિવસ ચાલવાનો છે, જેમની અંદર હજારો બ્રાહ્મણો આવી અને આહુતિઓ યજ્ઞની અંદર આપશે. અને ખાસ કરીને વૃંદાવન સેવા અમૃત મહોત્સવમાં ભગવાન સ્વામિનારાયણે જેમ બ્રાહ્મણને મહત્વ આપ્યું છે એ જ ન્યાય
અધિક માસમાં અધિકસ્ય અધિક ફલમ, એ અધિક માસની અંદર બધાએ દાન પુણ્ય કરતા હોય છે, પણ સવિશેષ વૃંદાવન સેવા અમૃત મહોત્સવના ઉપલક્ષની અંદર આયોજન થયું છે ત્યારે બ્રહ્મચોર્યાસીનું પણ આ ઉત્સવની અંદર બહુ મોટું આયોજન છે અને એમાં પણ અંદાજિત 1000 જેટલા બ્રાહ્મણો માંડવી સ્વામિનારાયણ મંદિરના પટાંગણની અંદર આવશે. સંતો યજમાનશ્રીઓ એ બ્રાહ્મણોનું પૂજન કરશે, એમને પણ વસ્ત્રદાન, ભોજનદાન, જે કંઈ પણ બ્રાહ્મણોને ઉપયોગીમાં આવતું હોય એવી ચીજ વસ્તુઓ પણ એ બ્રાહ્મણોને દાનમાં આપવામાં આવશે. એ જ રીતે અત્યારથી જ 1 મહિનો પર્યંત ગાયોને ઘાસચારો, એટલે કે બહુ મોટભરી રકમની અંદર જે ગાયો જે અત્યારે નબળી ગાયો છે, પાંજરાપોળની અંદર ગાયોનું જ્યાં રક્ષણ થઈ રહ્યું છે, એ ગાયોને પણ સ્વામિનારાયણ મંદિર માંડવી ટ્રસ્ટીઓ દ્વારા એ ગાયોને પણ ઘાસચારાનું વિતરણ અત્યારે ચાલુ છે. અને ખાસ કરીને યુવા પેઢી માટે સ્વામિનારાયણ મંદિર માંડવી વૃંદાવન સેવા અમૃત મહોત્સવના ઉપલક્ષની અંદર એક ક્રિકેટનું આયોજન કર્યું છે, જેમાં કચ્છી લેવા પટેલ સમાજના યુવાનો અને ખાસ કરીને કડવા પાટીદાર સમાજના યુવાનો, એટલે કે લેવા પટેલ સમાજના સ્વામિનારાયણ સંપ્રદાયની સાથે સંકળાયેલા યુવાનો અને કડવા પાટીદારની સાથે જે યુવા પેઢી છે, એ બંને સાથે સંમેલિત કરી અને સંતોએ ખૂબ મોટું ભવ્ય આયોજન કર્યું છે, જેમનું 24 તારીખ એટલે કે આવતીકાલે જ એ સાંજે એમનું ઓપનિંગ છે. અને બહુ મોટું માંડવી માટે પહેલી વખત આવું ભવ્ય આયોજન સંતો દ્વારા અને યુવાનો દ્વારા થયું છે. અને ખાસ કરીને માંડવીના યુવાનોને લાખ લાખ ધન્યવાદ કે અમારી સંતો પાસે તો સંતોએ તો માત્ર એમને રજૂઆત કરી કે આપણે આવું કંઈક આયોજનો કરીએ કે યુવા પેઢીની અંદર પણ ઉત્સાહ અને ઉમંગ રહે, એકતા રહે, એ ન્યાય યુવા પેઢીને ખાલી સંતોએ વાત કરી અને એ વાતને યુવાનોએ સહર્ષ વધાવી લીધી. એ ન્યાય માંડવીની અંદર અત્યાર સુધી અનેકો આયોજન ક્રિકેટના થયા હશે, પણ આ આયોજન કંઈક અલગ છે. એમનો મૂળ ઉદ્દેશ એ છે કે કોઈક દિવ્યાંગ મિત્રો છે, તો દિવ્યાંગ મિત્રોને જે જરૂરિયાત છે, જેમ કે કોકની પાસે પગ નથી, હાથ નથી, તો આપણે એમને કૃત્રિમ પગ આપણે જે કંઈ પણ આ ક્રિકેટના ડોનેશનમાં આવશે આપણે એમાં ઉપયોગમાં લેવામાં આવશે. ગાયોને ઘાસચારા માટે ગરીબોને પણ જે કંઈ પણ સેવાની જરૂર હશે આપણા ક્રિકેટના માધ્યમથી એમને કરવામાં આવશે. અને ખાસ કરીને આપણા જે બાળકો આજે સ્કૂલોની અંદર ભણી રહ્યા છે, અંદાજિત અમારા માર્ગદર્શન પ્રમાણે 70 થી 75,000 બુકોનું કોઠારી સ્વામી સુખદેવ સ્વરૂપ સ્વામીએ છાપવણી કરાવી છે અને 70 થી 75,000 બાળકોને એ કચ્છના જેટલા ભુજ મંદિરની શૈક્ષણિક સંસ્થાઓ છે, પછી માંડવી તાલુકાની અંદર જેટલા સરકારી શાળાઓની અંદર ભણતા જે વિદ્યાર્થીઓ છે, જે કોઈ પણ વિદ્યાર્થીઓને જરૂરિયાત છે, બધા જ વિદ્યાર્થીઓને સ્કૂલોની અંદર એક વિદ્યાર્થીને એ નોટબુક વિતરણ ખુદ સંતો અને હરિભક્તો અને માંડવી મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવશે. આવા તો દિવ્ય આયોજનો એ માંડવી વૃંદાવન સેવા અમૃત મહોત્સવના ઉપલક્ષની અંદર આયોજનો કરેલા છે, પણ સમયાંતરે આપ સૌ હરિભક્તો અને દર્શક મિત્રોને અમારું માંડવી સ્વામિનારાયણ મંદિર વતી અને કોઠારી સ્વામી સુખદેવ સ્વરૂપ સ્વામી વતી આપ સૌ હરિભક્તો અને દર્શક મિત્રોને ભાવભર્યું આયોજન છે. ખાસ કરીને 5મા મહિનાની 18 તારીખ એટલે કે 18/5/2026 થી 24/5/2026ના દિવસે આપ ખૂબ ભાવથી પ્રેમથી આ ઉત્સવનો આનંદ લેવા માટે પધારજો એવી સંતોની આપ સૌને વિનંતી છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો.
ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો: જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો: બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો: શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહકોની જુઓ છો, આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.